જય સ્વામિનારાયણ સાહેબ, આપનો સ્વામિનારાયણ. આપનો પરિચય? હું ડીસાથી આવું છું, સુનિલભાઈ પ્રજાપતિ. હું અને મારા વાઈફ અને મારા બે છોકરાઓ સાથે મળીને અમે ધાર્મિક વિમાન યાત્રાના અંદર જોડાયા છીએ અને સારી રીતે અમને અહીંયા અચ્છા, ધાર્મિક વિમાન યાત્રાનું આયોજન કોણે કરેલું? ધાર્મિક વિમાન યાત્રાનું આયોજન આનંદભાઈ કરેલું અને એમને ટેલિફોનિક દ્વારા એમનો અમે સંપર્કમાં આવેલા અને અમને વોટ્સઅપ ઉપર માહિતી મળેલી કે ભાઈ આ રીતની કોઈ યાત્રા હોય છે. અચ્છા, તો તમને આ પ્લેન યાત્રામાં શું શું અનુભવ થયા? બસનો અનુભવ કેવો? બસનો તમારો કેવું કર્યું આયોજન? હોટલનું આયોજન કેવું છે આ ધાર્મિક વિમાન યાત્રાનું? ધાર્મિક વિમાન યાત્રાનું આયોજન બહુ સુંદર આયોજન છે. એમાં 45 સાથે વ્યક્તિઓ એક સાથે વિમાન યાત્રા અને બસ મુસાફરી સાથે મંદિર દર્શન, પછી મસૂરી, હરિદ્વાર એવા અલગ અલગ સ્થળોએ અમને અચ્છા, તમને હોટલ રૂમ મેનેજમેન્ટ છે અને યોગ્ય રીતે અને યોગ્ય સમયે પહોંચી અને યોગ્ય રીતે એનું કામગીરી થાય છે. એની સાથે અમને બધાને સારી રીતે ફરવાનો મોકો મળે. તમને રૂમની વ્યવસ્થા અને હોટલની વ્યવસ્થા કેવી મળે છે? અને તમારી સાથેના જે મેનેજર છે એમનું કેવું છે વર્તન તમારી સાથે? અમારા સાથે છે રાજુભાઈ, અમારા મેનેજર છે અને એમનું બહુ સારું એવું વ્યક્તિત્વ છે અને યોગ્ય જગ્યાએ સારી જગ્યાએ અમને ફેવરે છે અને એના વિશે સંપૂર્ણ માહિતગાર પણ કરે છે. અચ્છા, તમને ધાર્મિક વિમાન જે સ્થળ લખેલા આપ્યા છે બધા એ બધા બતાવીએ છે કે અલગ આપે છે બધા? અમને ધાર્મિક વિમાન યાત્રાના અંદર જે સ્થળો બતાવેલા છે, પેમ્પલેટના અંદર જે આવેલા છે, વોટ્સઅપના અંદર જે અમને માહિતી પ્રાપ્ત થયેલી એ પ્રમાણે સંપૂર્ણપણે અમને ફેવરેલા છે અને યોગ્ય રીતે અમને સારી રીતે પ્રવાસ કરાવેલ છે. અચ્છા, હવે તમે ધાર્મિક વિમાન યાત્રામાં અત્યારે આવેલા છો તો તમને કેવો અનુભવ થયો અને બીજાને શું સજેશન આપવા માંગો છો? ધાર્મિક વિમાન યાત્રાના અંદર આવ્યા છે અમે શરૂઆતે બાય પ્લેન આવ્યા છીએ અમદાવાદથી દિલ્હી. એના અંદર અમને સારો અનુભવ થયો. પ્લેનની મુસાફરી સારી રીતે થઈ છે અને પ્લેનની મુસાફરીએ પણ બહુ અદ્ભુત અનુભવ થયેલો છે અને અમારા બાળકોને પણ એમના અંદર બહુ મજા આવી છે. તો બીજા માટે શું સજેશન આપશો આ યાત્રામાં જોડાવા માટે? યાત્રાના અંદર જોડાવા માટે તમારે ખરેખર જો સારી રીતે જો શોર્ટ ટાઈમના અંદર તમારે જો સંપૂર્ણપણે યોગ્ય રીતે જો ટૂરનું આયોજન કરતા હોય તો આ ટૂરના અંદર સદભાગી થવા હું અપીલ કરું છું. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.